આમોદ શહેરના આચોદ રોડ 4 રસ્તા નજીક આવેલા શહેરની ઓળખ સમાન આઈ લવ આમોદ બોર્ડ નીચે ગંદકીના ઢગલા જોવા મળતા નગરપાલિકાની સ્વચ્છતા કામગીરી ફરી ચર્ચામાં આવી છે। જાહેર માર્ગ પર જ ફેલાયેલી ગંદકીના કારણે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને સ્વચ્છતા અભિયાનના દાવાઓ સામે પ્રશ્નો ઊભા થયા છે। આ મુદ્દે આમ આદમી પાર્ટીના આગેવાન રિયાઝ દરબારે કોંગ્રેસ અને ભાજપ બંને પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ભાજપ માસીના દીકરા છે। ભૂત ગયું અને પલિત આવ્યું। ભાજપ ગઈ તો કોંગ્રેસ આવી, પરંતુ નગરજનોની મૂળભૂત સમસ્યાઓ યથાવત રહી છે। બીજી તરફ આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખે આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સસ્તી લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેમણે જણાવ્યું કે છેલ્લા 1.5 મહિનામાં નગરપાલિકાએ કરેલી કામગીરીથી નગરજનો અને વેપારીઓ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે। ઉપપ્રમુખે વધુમાં જણાવ્યું કે આઈ લવ આમોદ બોર્ડ નીચેની જગ્યાની નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ કરવામાં આવે છે, પરંતુ રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વો ત્યાં કચરો ફેંકી જતા હોવાથી સવારે ફરી સફાઈ કરવાની ફરજ પડે છે। તેમ છતાં રજૂ થયેલી ફરિયાદને ગંભીરતાથી લઈને વધુ અસરકારક પગલાં લેવામાં આવશે। આ ઘટનાને લઈને શહેરમાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી માત્ર નગરપાલિકાની જ નહીં પરંતુ નાગરિકોની પણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। હવે નગરપાલિકા જાહેર સ્થળોએ ગંદકી અટકાવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે। શું નામ તમારું? હું રિયાઝ નહરસિંહ રાણા, આમ આદમી પાર્ટીના આમોદ શહેર પ્રમુખ છું અને અત્યારે આ ગંદકીથી ખદબદતું હોય એવું આમોદ મને દેખાઈ રહ્યું છે। મારી પાછળ ઉભેલું આઈ લવ આમોદ, તો શું આને આઈ લવ આમોદ કહેશો તમે? આને લવ કરો છો? મારે ભાજપ વખતે પણ આ ગંદકી હતી ને કોંગ્રેસ વખતે પણ આ ગંદકી છે, તો મારે કોંગ્રેસના માણસને એવું પૂછવું છે, કોંગ્રેસના પાલિકાના સત્તાધિકારીઓને એવું પૂછવું છે કે આને તમે લવ કરો છો? આ ગંદકીને લવ કરો તમે તો સ્વચ્છ આમોદ ક્યારે મળશે અમને? આમોદ સ્વચ્છ ભાજપના રાજમાં તો નથી જ મળ્યું, પણ કોંગ્રેસના રાજમાં પણ સ્વચ્છ આમોદ મળશે ખરું? આમોદની જનતા પૂછે છે। જ્યારે કેતન મકવાણા વિધાનસભા પ્રમુખ હશે કે કોંગ્રેસના પ્રમુખ છે, એ અહીંયા આગળ આવીને ભાજપના રાજ હતું તે ઘરે એમને પોતે ઇન્ટરવ્યુ આપેલું હતું કે આ ગંદકીથી ખદબદતું આમોદ છે, તો શું આ કોંગ્રેસના માણસોને આ દેખાતું નથી? કેતન મકવાણાને હું આ મીડિયા મારફતે કહું છું કે અહીંયા આવીને જુએ અને એ પણ એમના પોતાના સત્તાધિકારીઓને લાવીને બતલાવે કે આ ગંદકી છે અહીંયા આગળ, અને એની ઉપર બોર્ડ મારેલું છે આઈ લવ આમોદ। આ એક શરમજનક વાત કહેવાય કે આઈ લવ આમોદની નીચે જ જો આવી ગંદકી ખદબદતી હોય તો ગામના તો શું હાલ હશે? ગામની અંદર ઠેરે ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે, બધું જ છે। હમણાં 2 દિવસ ઉપર એક પત્રકારે ઇન્ટરવ્યુ આપેલું કે ભાઈ ખાડા પુડા એમાં ભ્રષ્ટાચાર થયેલો છે, એની કપચી કાઢીને એ પત્રકારે બતલાવેલું છે। તો આવી જ રીતે ચાલશે? આ તો ભૂત ગયું ને પલિત આવ્યું। કોંગ્રેસ આ ભાજપ ગયું ને કોંગ્રેસ આવ્યું, તો કોંગ્રેસના રાજમાં બી આમોદની જનતાનો ઠેર ઠેર વેઠવાનું જ છે। તો આમોદ જનતાને આ ગંદકીથી મુક્તિ ક્યારે મળશે? હું આમોદના સત્તાધીશોને પૂછવા માંગુ છું કે આ ક્યારે આપશો? આમોદને સ્વચ્છ આમોદ ક્યારે બનાવશો? કે પછી આ કોંગ્રેસનું ઘર છે, વોર્ડ નંબર 5, એટલે કોંગ્રેસની અંદર વર્ષોથી કોંગ્રેસ જ ચૂંટાય છે ને એમનું પોતાના ઘરની અંદર જો આવી ગંદકી હોય તો બીજા વોર્ડની અંદર તો વાત જ શું કરવાની? અત્યારે તમે ઠેરે ઠેર ગંદકી જુઓ છો। આ વોર્ડ નંબર 5ના જો હાલ છે કે જ્યાં એમનું પોતાનું ઘર કહેવાય છે, એ લોકો આંખ બંધ કરીને સૂઈ જાય છે કે વોર્ડ નંબર 5માં તો અમે જ આવવાના, ને આજ લગીન ભાજપ વોર્ડ નંબરના 5માં જીતી જ નથી। તો જ્યારે સત્તા એમને દર વખતે સત્તા વોર્ડ નંબરના 5 વાળા આવે છે, તો પછી એમને આ ગંદકીનું સામ્રાજ્ય વેઠવાનો વાળો કેમ? આમોદ પૂછે છે, આમોદની જનતા પૂછે છે, એમને જવાબ મળશે ખરો? આ અધિકારીઓ સત્તાના લાલચુ લોકો આ જવાબ આપશે ખરા? આપના મીડિયા દ્વારા એક નાગરિકે આઈ લવ આમોદ જે બોર્ડ મારેલું છે ત્યાં કચરાપેટીની જે વાત કરેલી છે, 2 દિવસ પહેલાં એ કચરાપેટી અમે ઉઠાવેલી છે। મોહરમનો તહેવાર પણ છે, અમે જે જગ્યા પર કચરાપેટી ઉઠાવીએ છીએ એના જીપીઆર સિસ્ટમ પ્રમાણે અમારા ફોટોગ્રાફી છે। સ્વાભાવિક છે રોજે રોજ કચરો ભેગો થતો હોય છે અને ઉઠાવવાની કામગીરી નગરપાલિકા કરી રહેલી છે, અને એ
વડીલ જે આક્ષેપ કરે છે કે ભૂત ગયું ને પલિત આવ્યું, તો એમને કહેવા માગું છું કે તમે ગામમાં ફરો, આખા ગામની અંદર દરેક ગટરો સાફ કરવામાં આવેલી છે. તમે જુઓ 1.5 માસનો સમય છે, 1.5 માસના સમયની અંદર અમે કામગીરી, અમારા બોર્ડે કામગીરી, અમારી નગરપાલિકાના સ્ટાફે એટલી બધી કામગીરી કરેલી છે કે આજે નાગરિકો અમારા કામથી ખુશ છે. એમની વાત પર ધ્યાન આપીશું ને આપવાના છે, પરંતુ ખોટી રીતે કોઈ આક્ષેપ કરે એ વ્યાજબી નથી. નાગરિક તરીકે તમારો અધિકાર છે. તમે મીડિયા સમક્ષ આવીને તમે ઇન્ટરવ્યૂ આપો છો, તો નગરપાલિકામાં આવીને કોઈ આ બાબતની અંદર તમે કોઈ રજૂઆત કરેલી છે ખરી? તમે રજૂઆત ના કરો ને મીડિયામાં સ્ટેટમેન્ટ આપો તો એ સસ્તી લોકપ્રિયતા ના મેળવવાની હોય. તમે બી નાગરિક છો, તમે પણ એક જવાબદાર વ્યક્તિ છો, તમે બી અમારું ધ્યાન દોરાવો. આખું ગામ છે, સ્વાભાવિક વાત છે, આખા ગામની અંદર ચારે બાજુ કંઈ ને કંઈક પ્રોબ્લેમ થતા હોય છે, તો અમારું ધ્યાન દોરાવો. અમે કામ કરવા માટે આવેલા છે ને કામ કરવાના છે ને કામ કરીને બતાવવાનું છે, એ અમારો ધ્યેય છે.